જય શ્રી કૃષ્ણ બધાને। કે જે આપણે વાડીએ કપાસમાં રાયડો આવેલો હતો, તો જો રાયડો અસલ મોટો થઈ ગયો છે અને કપાસ ઉપાડી નાખ્યો હતો અને હવે હાથી પર બારી કાઢી નાખી। તો જોઈ શકો છો રાયડો કપાસની આની બાજુ હાથી નીકળી ગઈ છે અને પાણી પણ આપણે રાયડામાં હાલે છે। તો આપણે જાલી બાજુ કપાસમાં રૂ ખુલેલું છે, વીણવાનું હાલે છે અને આ વીણાઈ જાય એટલે કપાસમાંથી હાથી કાઢવાની। જો તમે જોઈ શકો છો રૂમાં વીણવાનું પણ કામ હાલે છે ઉપાડેલી સાઠીમાંથી। આ કપાસમાંથી હાથી કાઢી લીધી છે અને જો આપણે તેનો ઢગલો કરી નાખ્યો છે। અહીં જે જગ્યા ઉપયોગમાં ન આવતી હોય ત્યાં કપાસની હાથીનો ઢગલો કરી નાખ્યો છે।